Hello, dear all students. Have a nice day to all. Today we are going to learn Unit 5, Me Too, Activity 5, 6, 7, 8, and Activity 9. So let's start. ફ્રેન્ડ્સ, આજે આપણે યુનિટ 5 મી 2ની એક્ટિવિટી 5 ટુ એક્ટિવિટી 9નો અભ્યાસ કરવાનો છે. તો ચાલો ફટાફટ પાઠ્યપુસ્તકની એક્ટિવિટી 5ને ધ્યાનપૂર્વક જુઓ. આ એક્ટિવિટીમાં કેટલાક વાક્યો આપવામાં આવ્યા છે. આપણે આ વાક્યોને ધ્યાનપૂર્વક વાંચી સમજીને તે જ વાક્યોને આધારે વોટ, હુ, વેન અને વેરનો ઉપયોગ કરીને અધૂરા પ્રશ્નો પૂરા કરવાના છે તથા આ મુજબ જ કોઈ એક વાક્ય લખીને તે જ વાક્ય પરથી 4 પ્રશ્નો પણ બનાવીને લખવાના છે. તો ચાલો હવે આપણે એક્ટિવિટી 5ને ધ્યાનપૂર્વક સમજીને પૂર્ણ કરીએ. એક્ટિવિટી 5. Read the examples. Fill in the blanks using the words in the bracket. What, who, when, where. Example 1. Vishwas plays badminton at Harsh's house every Sunday. વિશ્વાસ દર રવિવારે હર્ષના ઘરે બેડમિન્ટન રમે છે. ચાલો હવે આપણે અહીં આપેલા પ્રશ્નોના ઉદાહરણને ધ્યાનપૂર્વક વાંચીએ. A. Who plays badminton at Harsh's house every Sunday? B. What does Vishwas play at Harsh's house on Sunday? C. Where does Vishwas play badminton on Sunday? D. When does Vishwas play badminton? 2. Kajal and Sanjay visit different museums during the vacation. કાજલ અને સંજય વેકેશન દરમિયાન વિવિધ સંગ્રહાલયોની મુલાકાત લે છે. તો ચાલો હવે આ વાક્યને આધારે પ્રશ્નો પૂર્ણ કરીને લખો. A. What do Kajal and Sanjay visit during the vacation? B. Who visit different museums during the vacation? C. When do Kajal and Sanjay visit different museums? 3. Our school organizes a science fair in the school compound in the month of December. અમારી શાળા ડિસેમ્બર મહિનામાં શાળાના મેદાનમાં એક વિજ્ઞાન મેળાનું આયોજન કરે છે. ચાલો હવે આ વાક્યને આધારે પ્રશ્નો પૂર્ણ કરીને લખીએ. A. Who organizes a science fair? B. When does the school organize the science fair? C. What does the school organize in the month of December? D. Where does the school organize the science fair? 4. We drink lemon juice every afternoon. અમે દરરોજ બપોરે લીંબુનો રસ પીએ છીએ. ચાલો હવે આ વાક્યને આધારે પ્રશ્નો પૂર્ણ કરીને લખો. A. What do you drink every afternoon? B. When do you drink lemon juice? C. Who drinks lemon juice every afternoon? 5. Monica attends karate classes in weekends. મોનિકા અઠવાડિયાના અંતે કરાટેના વર્ગમાં હાજર રહે છે. આ વાક્યને આધારે હવે
પ્રશ્નો પૂર્ણ કરીને લખીએ. A. Who attends karate classes in weekends? B. What does Monica attend in weekends? C. When does Monica attend the karate classes? મિત્રો, તમે એક્ટિવિટી 5માં આપેલા 1 to 5 સેન્ટેન્સને આધારે પ્રશ્નો બનાવતા શીખ્યા. હવે તમારે તમારા પાઠ્યપુસ્તકની એક્ટિવિટી 5માં જ તમારા શિક્ષકની મદદથી 6 નંબરનું સેન્ટેન્સ બનાવીને લખવાનું છે અને તેના આધારે તમારા શિક્ષકની મદદથી જ વોટ, who, when અને whereનો ઉપયોગ કરીને પ્રશ્નો પણ બનાવીને લખવાના છે. તો આ હોમવર્ક બધા પૂર્ણ કરી લાવશો ને? ખૂબ સરસ. ચાલો હવે આપણે એક્ટિવિટી 6ને ધ્યાનપૂર્વક સમજીએ. એક્ટિવિટી 6. Read the paragraph and select the correct question. Students of Standard 7 work on a project. Riya and Disha collect the information about the insects. Nishtha and Kajal bring photographs of insects. Divya, Yash and Vishwas stick the photographs on the scrapbook. Harsh writes the facts about the insects. ધોરણ 7ના વિદ્યાર્થીઓ એક પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે. રિયા અને દિશા જીવજંતુઓ વિશેની માહિતી એકત્રિત કરે છે. નિષ્ઠા અને કાજલ જીવજંતુઓના ફોટોગ્રાફ્સ લાવે છે. દિવ્યા, યશ અને વિશ્વાસ સ્ક્રેપ બુક પર ફોટોગ્રાફ ચોંટાડે છે અને હર્ષ જીવજંતુઓ વિશેની હકીકતો અને માહિતી લખે છે. બાળદોસ્તો, હવે પાઠ્યપુસ્તકની એક્ટિવિટી 6 ધ્યાનપૂર્વક જુઓ. અહીં આપેલા પેરેગ્રાફને આધારે કેટલાક વાક્યો આપવામાં આવ્યા છે. તે વાક્યોની નીચે 4 ક્વેશ્ચન્સ એટલે કે પ્રશ્નો આપવામાં આવ્યા છે. આપણે આ ચારેય પ્રશ્નોમાંથી જે તે વાક્ય માટે પૂછાયેલો યોગ્ય પ્રશ્ન શોધીને તેની સામે રાઇટનું ટિક માર્ક કરવાનું છે. ઓકે, સો લેટ્સ સ્ટાર્ટ. 1. Riya and Disha collect the information about the insects. અહીં પ્રશ્નો છે. What Riya and Disha do? What does Riya and Disha do? What do Riya and Disha do? What Riya and Disha collect? આ પ્રશ્નોમાંથી સાચો પ્રશ્ન છે. What do Riya and Disha do? તો ચાલો તેની સામે રાઇટનો ટિક માર્ક કરો. 2. Nishtha and Kajal bring photographs of insects. અહીં પ્રશ્નો છે. Who Nishtha and Kajal bring? What do Nishtha and Kajal bring? What Nishtha and Kajal bring? Who photographs of insects bring? આ પ્રશ્નોમાંથી સાચો પ્રશ્ન છે. What do Nishtha and Kajal bring? તો ચાલો તેની સામે રાઇટનો ટિક માર્ક કરો. 3. Harsh writes the facts about the insects. અહીં પ્રશ્નો છે. What Harsh writes? What does write Harsh? Who Harsh writes? What does Harsh write? આ પ્રશ્નોમાંથી
સાચો પ્રશ્ન છે વોટ ડઝ હર્ષ રાઇટ? તો ચાલો તેની સામે રાઇટનું ટીક માર્ક કરો. ફ્રેન્ડ્સ, તમે તમારી ટેક્સ્ટ બુકની એક્ટિવિટી 6માં સાચા પ્રશ્નોની સામે રાઇટનું ટીક માર્ક કર્યું ને? વેરી ગુડ. ચાલો હવે આપણે એક્ટિવિટી 7માં આપેલા ટેબલની વિગતો સમજીને તેના પરથી ક્વેશ્ચન્સ બનાવતા શીખીએ. એક્ટિવિટી 7. Study the table and make questions. Work in groups. અહીં આપેલા ટેબલમાં એક હોસ્પિટલમાં સેવા આપતા ડોક્ટરો વિશેની માહિતી આપવામાં આવી છે. ચાલો આપણે તે સમજીએ. વિઝિટ ઓફ એક્સપર્ટ ડોક્ટર્સ. જુઓ, ટેબલની ફર્સ્ટ રોમાં ડોક્ટર પી.કે. પટેલનું નામ આપેલ છે. તેઓ પીડિયાટ્રિક્સ એટલે કે બાળ રોગોના નિષ્ણાત છે. તેઓ આ હોસ્પિટલમાં 3 PM to 6 PM વેડનસડે ટુ ફ્રાઇડે આવે છે. તેઓ દર્દીઓને બેબી કેર યુનિટ રૂમ નંબર G6માં મળી શકે છે. જુઓ, ટેબલની સેકન્ડ રોમાં ડોક્ટર બીના ઉપાધ્યાયનું નામ આપેલું છે. તેઓ કાર્ડિયોલોજિસ્ટ એટલે કે હૃદય રોગના નિષ્ણાત છે. તેઓ આ હોસ્પિટલમાં 9 AM to 11:30 AM એવરી થર્સડે આવે છે. તેઓ દર્દીઓને હાર્ટ કેર યુનિટ રૂમ નંબર 102માં મળી શકે છે. ટેબલની થર્ડ રોમાં ડોક્ટર અરવિંદ પટેલનું નામ આપેલું છે. તેઓ ઓપ્થેલ્મોલોજિસ્ટ, આઈ સ્પેશિયલિસ્ટ એટલે કે નેત્ર ચિકિત્સક છે. તેઓ આ હોસ્પિટલમાં 8 AM to 12 PM એવરી સન્ડે આવે છે. તેઓ દર્દીઓને જનરલ ઓપીડી રૂમ નંબર 3માં મળી શકે છે. જુઓ, ટેબલની ફોર્થ રોમાં ડોક્ટર નીતિ પંડ્યાનું નામ આપેલું છે. તેઓ ગાયનેકોલોજિસ્ટ એટલે કે સ્ત્રી રોગના નિષ્ણાત છે. તેઓ આ હોસ્પિટલમાં 7 AM એવરી મંડે, વેડનસડે એન્ડ ફ્રાઇડેના આવે છે. તેઓ દર્દીઓને મેટર્નિટી વોર્ડ રૂમ નંબર 306માં મળી શકે છે. ટેબલની ફિફ્થ રોમાં ડોક્ટર S.K. દેસાઈનું નામ આપેલું છે. તેઓ ન્યુરોલોજિસ્ટ એટલે કે માનસિક રોગોના નિષ્ણાત છે. તેઓ આ હોસ્પિટલમાં 9 AM એવરી ટ્યુઝડેના રોજ આવે છે. તેઓ દર્દીઓને રૂમ નંબર 203 ફર્સ્ટ ફ્લોરમાં મળી શકે છે. હવે આપણે આ માહિતીને આધારે ઉદાહરણમાં આપેલા પ્રશ્નો જોઈએ. એક્ઝામ્પલ્સ. 1. When does Dr. Beena Upadhyay examine the patients? 2. Name the doctors you will find on Tuesday. 3. Who visits on Tuesday? 4. Your grandpa has heart problem. Where does he go? 5. What is Dr. P.K. Patel? મિત્રો, આપણે સૌ સાથે મળીને એક્ટિવિટી 7ના ટેબલને ધ્યાનપૂર્વક સમજ્યા તથા એ ટેબલને આધારે આપેલા ઉદાહરણના પ્રશ્નો પણ જોયા. હવે તમારે તમારા શિક્ષકની મદદથી ટેબલમાં આપેલી માહિતીના આધારે વધુમાં વધુ પ્રશ્નો બનાવીને તમારી ઇંગ્લિશની નોટબુકમાં લખી લાવવાના છે. બધા વિદ્યાર્થીઓ લખી લાવશો ને? શાબાશ. ચાલો હવે પાઠ્યપુસ્તકમાં આપેલ એક્ટિવિટી 8ને ધ્યાનપૂર્વક જુઓ.
Activity 8. Study the table. Use the vocabulary. Make questions as shown in the example. ધ્યાનથી જુઓ. આ ટેબલની ફર્સ્ટ કોલમમાં બર્ડ્સ, એનિમલ્સ, ઇન્સેક્ટ્સના નામ આપ્યા છે. સેકન્ડ કોલમમાં તેમના હોમ, ડ્વેલિંગ, રેસિડેન્સના નામ આપ્યા છે. થર્ડ કોલમમાં ફૂડના નામ આપ્યા છે. ફોર્થ કોલમમાં યંગ વન્સ, બેબીઝના નામ આપ્યા છે. ફિફ્થ કોલમમાં સાઉન્ડ, વોઇસ દર્શાવવામાં આવ્યા છે. ચાલો હવે આ ટેબલના આધારે ઉદાહરણમાં દર્શાવેલ પ્રશ્નો જોઈએ. એક્ઝામ્પલ્સ. 1. Does the cow move? 2. Where does the dog live? 3. What does lion eat? 4. What do we say or call the baby of a goat? ચાલો હવે આપણે ટેબલના આધારે વધુ કેટલાક પ્રશ્નો બનાવીને લખીએ. 5. Where does an ant live? 6. Who lives in an ant hill? 7. What does an ant eat? 8. What is a baby ant called? 9. Where does a cow live? 10. Who lives in a shed? હા તો મિત્રો, તમે તમારા શિક્ષકની મદદથી વોકેબ્યુલરી એટલે કે શબ્દ ભંડોળનો ઉપયોગ કરીને આ મુજબ વધુને વધુ પ્રશ્નો બનાવી શકો છો. અને હા, તમે તમારા મિત્રો સાથે મળીને એક્ટિવિટી 8ના ટેબલને આધારે સૌથી વધારે પ્રશ્નો કોણ બનાવી શકે છે તેની કોમ્પિટિશન પણ યોજી શકો છો. હવે તમારે એક્ટિવિટી 9A સમજવી છે ને? યસ. તો ચાલો સમજીએ એક્ટિવિટી 9A. એક્ટિવિટી 9A. Make a project on our helpers. Here are the steps for the project. Friends, તમારે તમારા કોઈ પણ એક હેલ્પર વિશેની માહિતી એકઠી કરીને our helpersનો એક સુંદર પ્રોજેક્ટ બનાવીને તમારા શિક્ષકને બતાવવાનો છે. કેવી રીતે બનાવશો? નથી ખબર? Don't worry. I will help you. Let's
નહીં? તો તમારે તે જાણવું છે ને? યસ. તો હવે આપણે એક્ટિવિટી 9B ના ઉદાહરણમાં આપેલી રુદ્રની માહિતી અને તેની ડાયરીના પાનાને ધ્યાનપૂર્વક વાંચીને સમજીએ. Activity 9B. Listen to the following diary. Write a page of your diary as given example. Take help of your teacher. Example. Project Our Helpers. Rudra's teacher gave him a project about our helpers. Rudra went to a hair parlor. He thought that a barber is a great help to the society. So he asked the barber some questions. And he collected the information about the barber's life. He wrote about the barber in his diary. Read the page of his diary. 26th July 2013, Friday. Today I went for a haircut. There I met Kishore Kaka, the barber. I always wanted to become a barber from the age of 13. These words suggest that Kishore Kaka likes his work very much. He cuts people's hair for 25 years. His two sons also help him in his profession. Both have unique hairstyle and beard. Kishore Kaka always wears an apron and cuts hair. He likes the snipping sounds of scissors. Kishore Kaka starts work at 10 a.m. and ends at 10 p.m. He can't close the shop before 10 p.m. Sometimes he has to work till 11 p.m. because he is known for his skills. Many customers become Kishore Kaka's friends. They never go to other barbers. Kishore Kaka does not even close the shop during the lunch time. His wife comes with a tiffin. Kishore Kaka and his sons take the lunch one by one. After the lunch, they clean the floor. They always keep the shop clean. Last year, Kishore Kaka won the Best Barber contest. Kishore Kaka cuts the hair and talks with the customers. He keeps different scissors and combs in the pocket of his apron. He enjoys his work. He earns a good amount of money in a month. ફ્રેન્ડ્સ, તમને એક્ટિવિટી 9Bમાં રુદ્રએ પોતાની ડાયરીમાં તૈયાર કરેલો અવર હેલ્પર્સનો પ્રોજેક્ટ સમજાઈ ગયો ને? ગુડ. હવે તો તમે આ મુજબ અવર હેલ્પર્સ વિશેનો પ્રોજેક્ટ તૈયાર કરીને તમારા શિક્ષકને બતાવશો ને? હા? વેરી ગુડ. તો ચાલો હવે કોઈ મને કહો તો કે આજે આપણે કઈ કઈ એક્ટિવિટીઝનો અભ્યાસ કર્યો? યસ, આજે આપણે યુનિટ 5 Me Tooની એક્ટિવિટી 5, એક્ટિવિટી 6, એક્ટિવિટી 7, એક્ટિવિટી 8, એક્ટિવિટી 9A અને Bનો ધ્યાનપૂર્વક અભ્યાસ કર્યો. ફ્રેન્ડ્સ, did you enjoy this episode? Yes, me too. Now, next episodeમાં આપણે રિવિઝન શીખીશું. તેમાં આપણે 1 to 9 એક્ટિવિટીઝનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરીશું. So friends, see you all very soon in the next episode.